ये हनुमंत बिराजे कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार सियावर रामचंद्र की जय। મુનિ ભારદ્વાજે આશીર્વાદ આપ્યા। તેમના હૃદયમાં જાણીને અત્યંત આનંદ વ્યાપી ગયો કે આજે વિધાતાએ શ્રી સીતાજીના તથા લક્ષ્મણજી સાથે પ્રભુ રામચંદ્રજીએ દર્શન કરાવીને જાણે કે અમારા સંપૂર્ણ પૂર્ણના ફળને લાવીને આંખો સામે ધરી દીધા ન હોય। ક્ષેમ કુશળતાના સમાચાર પૂછીને તેમણે આસન દીધા અને પ્રેમપૂર્વક પૂજન કર્યું। પછી તો જાણે અમૃતના બનેલા ન હોય તેવા કદ ફળ મુહ અને અંકુર લાવીને ધરી દીધા। સીતાજી લક્ષ્મણજી અને સેવક ગૃહ સાથે શ્રી રામચંદ્રજીએ તે સુંદર મૂળ ફળ ઘણી રુચિ સાથે ખાધા। થાક દૂર થઈ જવાથી શ્રી રામચંદ્રજીએ પરમ સુખનો અનુભવ કર્યો। ત્યારે ભારદ્વાજજીએ તેમને કોમળ વચન કહ્યા, હે રામચંદ્રજી, આજે આપના દર્શન પામવાથી મારા તપ તીર્થ ત્યાગ જપ યોગ તથા વૈરાગ્ય સફળ થયા છે અને બીજા સઘળા શુભ સાધનોનો સમૂહ પણ આજે સફળ થયો છે। મને આપના દર્શન સિવાય બીજો કોઈ પણ લાભ કે સુખની ઝખના નથી। આપના દર્શનથી મારી સઘળી આશાઓ પૂર્ણ થઈ છે। હવે કૃપા કરીને મને એવું વરદાન આપો કે આપના ચરણારવિંદમાં સહજ ભાવે સ્નેહ રહ્યા કરે। ખરેખર જ્યાં સુધી મન કર્મ અને વચનથી છળ કપટ છોડી દઈને મનુષ્ય આપનો દાસ બની જતો નથી ત્યાં સુધી કરોડો ઉપાય કરવા છતાંય સ્વપ્નમાં પણ તેને સુખ પ્રાપ્ત થતું નથી। મુનિના વચન સાંભળીને રામજી સંકોચ પામ્યા અને તેમની ભારવાળી ભક્તિ જોઈ આનંદિત ને તૃપ્ત થઈ ગયા। પછી રામચંદ્રજીએ સર્વ મુનિની સુશોભિત ઉત્તમ કીર્તિ અને પ્રાક્રે વર્ણવીને પછી કહ્યું, હે મુનીશ્વર, જેને આપ આદર આપો તે માણસ સઘળા ગુણોનો સમૂહ ધરરૂપ થાય છે। મુનિ અને રામ પરસ્પરે પ્રણામ કરવા લાગ્યા અને જેનું વર્ણન કરી ન શકાય એવા સુખોનો અનુભવ કરવા લાગ્યા। આ ખબર મળતાની સાથે જ પ્રયાગ નિવાસી સર્વ બ્રહ્મચરી તપસ્વી મુનિ સિદ્ધ અને ઉદાસી સુંદર દર્શનથ કુમારના દર્શન કરવા ભારદ્વાજના આશ્રમે આવ્યા। રામચંદ્રજીએ સૌને વંદન કર્યા અને એ બધા નેત્રને આનંદ પામી મનમાં રાજી થયા અને પરમ સુખ પામી આશીષો દેવા લાગ્યા અને રામ તથા લક્ષ્મણજીની સુંદરતા વખાણ કરતા ત્યાંથી પાછા ફર્યા। રાત્રે ત્યાં જ વિશ્રામ કરીને પછી રામચંદ્રજી પ્રભાતે પ્રયાગમાં સ્નાન કરી આનંદપૂર્વક મુનિને પ્રણામ કરી સીતાજી લક્ષ્મણજી તથા ગૃહની સાથે ત્યાંથી પાછી આગળ ચાલવા તૈયાર થયા। રામચંદ્રજીએ પ્રેમપૂર્વક મુનિને પાછું કહ્યું। મુનિને પૂછ્યું, હે નાથ, હવે આપ માર્ગદર્શન કરો કે અમે ક્યાં રસ્તે જઈએ? મુનિએ મનમાં હસીને રામને કહ્યું, આપને તો સઘળા માર્ગ સુગમ જ છે,
પછી મુનિએ તેમની સાથે મોકલવા શિષ્યોને બોલાવ્યા અને તરત જ 5 શિષ્યો મનમાં રાજી થતા આવી ગયા. સૌને રામના ચરણમાં અપાર પ્રેમ હતો, તેથી સર્વ બોલવા લાગ્યા, આ માર્ગ તો અમારો જ જેવો જોઈએ જ છે. એ બધામાંથી 4 એવા શિષ્યો મુનિ ભારદ્વાજે રામની સાથે મોકલ્યા, જેઓએ ઘણા જન્મો પર્યંત સર્વ પૂર્ણ કરતા હતા. રામચંદ્રજી પ્રણામ કરી મુનિની આજ્ઞા લઈ હૃદયમાં પ્રસન્ન થતા ત્યાંથી આગળ ચાલ્યા. જ્યારે તેઓ કોઈ ગામની પાસે થઈને પસાર થાય છે, ત્યારે સ્ત્રીઓ અને પુરુષો દોડીને તેમના રૂપને જોવા લાગે છે. જન્મ લીધેનું ઉત્તમ ફળ પામી સદાયના સનાથ થાય છે અને પોતાના મનને નામથી સાથે મોકલીને શરીરથી સાથે જ હોવાને લીધે દુઃખી થઈને પાછા આવી જાય છે. રામચંદ્રજીએ વિનય કરીને ભારદ્વાજના 4 શિષ્યોને વિદાય કરતા તેઓ મનવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી પાછા ફર્યા. પછી રામચંદ્રજી યમુનામાં ઉતરીને એવા જળમાં નાહ્યા જે તેમના શરીર જેવું જ શ્યામ હતું. સમાચાર મળતા જ યમુનાના તીર પર વસતા સ્ત્રી પુરુષો પોતાના કામ છોડી દઈને દોડીને દર્શન આવ્યા અને રામ, લક્ષ્મણ તથા સીતાની સુંદરતાને જોઈ પોતાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. એ બધાને મનમાં ગામ પૂછવાની અહત લાલસા થઈ, પણ પૂછતા સંકોચ થવા લાગ્યો. તેઓમાં જે ડાહ્યા વૃદ્ધ લોકો હતા તેમણે પ્રથમથી જ સાંભળવામાં આવેલી હકીકત પરથી યુક્ત કરી રામને ઓળખ્યા. એ વૃદ્ધ લોકોએ બીજા લોકોને વાત કહી સંભળાવી કે રામ તો પિતાશ્રીની આજ્ઞાને લીધે વનમાં જ રહ્યા છે. આ સાંભળી સર્વ લોકો ખેદ પામ્યા અને પસ્તાવો કરવા લાગ્યા કે રાણીએ તથા રાજાએ આ સારું નથી કર્યું. આવા ટાણે એક જ તેના અંબાર જેવો નાની વયનો વિદ્વાન, વૈરાગના વેશવાળો અને મનની કર્મથી તથા વચનોથી રામના પ્રેમ ધરાવનારો એક તપસ્વી એકાએક રામજીની પાસે આવ્યો. નેત્રોમાં અશ્રુઓથી અને ગાત્રોમાં રોમાંચ વ્યાપ્ત થયેલો એ તપસ્વી રામને પોતાના ઈષ્ટદેવ જાણી લઈ ધરતી પર દંડથી પીઠે પડ્યો. આ સમયની તેને દર્શનનું વર્ણન કરી શકાય તેમ નથી. રામચંદ્રજી પ્રેમથી રોમાંચિત થયા અને પછી તે તપસ્વીને પોતાના હૈયે લગાડ્યો. જે રીતે પરમ દરિદ્ર મનુષ્ય પારસમણી પામે અને રાજી થાય, તેમ તપસ્વી રામને પામી રાજી થયો. રામને અને તે તપસ્વી મળેલા જોઈ સર્વ લોકો કહેવા લાગ્યા, આ તે પ્રેમ અને પરમાર્થ એ 2 દેહધારી થઈને પરસ્પરને મળ્યા છે કે શું? પછી તે લક્ષ્મણજીના ચરણે વંદના કરવા લાગ્યો. તેમણે તેને પ્રેમપૂર્વક ઉઠાડીને હૃદય સાથે ચોખ્યો. પછી સીતાજીએ પણ તેને પોતાનું નાનકડું બાળક સમજીને આશીર્વાદ આપ્યા. પછી નિષાદ રાજે તેને દંડવત પ્રણામ કર્યા. રામચંદ્રજીનો પ્રેમ જાણીને તે પેલે નિષાદને આનંદિત થઈને મળ્યો. તે તપસ્વી પોતાના 2 નેત્રો વડે શ્રી રામચંદ્રજીના સૌંદર્યનું પાલન કરવા લાગ્યો અને એવો તો ખુશ થયો જેવો
કોઈ ભૂખ્યો આદમી સુંદર ભોજન પામી થાય. અહીં ગામની સ્ત્રીઓ કહી રહી છે, હે સખી, કહે તો ખરી કે એ માતા પિતા કેવા હશે જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં મોકલી આપ્યા. શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને બધા સ્ત્રી પુરુષ સ્નેહથી વ્યાકુળ થઈ જાય છે. તે પછી રામચંદ્રજીએ સખાગૃહને અનેક રીતે ઘેર પાછા વાળી જવા માટે સમજાવ્યો. શ્રી રામચંદ્રજીની આજ્ઞાને માથે ચડાવીને તે પોતાના ઘેરે જવાના માર્ગો પડ્યો. પછી રામચંદ્રજીએ, સીતાજીએ તથા લક્ષ્મણજીએ હાથ જોડીને યમુનાને પ્રણામ કર્યા. સીતા સહિત બે ભાઈ રાજી થઈને સૂર્યની પુત્રી યમુનાની પ્રશંસા કરતા કરતા ત્યાંથી ચાલ્યા. માર્ગમાં જતા અનેક મુસાફરો તેમને મળવા આવ્યા. મુસાફર આ બંને ભાઈઓને જોઈને પ્રેમથી કહેવા લાગ્યા કે તમારા અંગોમાં રાજાના સુંદર સામુદ્રિક ચિહ્નો જોઈને અમારા હૃદયોમાં કેટલો વિચાર ઉત્પન્ન થાય છે. તમે ઉઘાડા પગે માર્ગ ચાલ્યા જાઓ છો તે જોઈને અમારા જાણેલા જ્યોતિષ ગ્રંથો ખોટા પડે છે કે કારણ કે તમારા જેવા સમુદ્રિક લક્ષણોવાળા ઉઘાડે પગે તો શું પણ વાહન વગર પણ ના હોવા જોઈએ. માર્ગ અગમ્ય છે અને પર્વતો અને જંગલો ભારે ભારે છે અને તેમાંય પાછા તમારી સાથે તો સુંદર સ્ત્રી છે, એ પણ ઘણું નવાઈ જેવું લાગણાય. વનમાં હાથી તથા સિંહ એવા છે કે જેઓ જોયા ન જાય એવી સ્થિતિ છે. એટલા માટે જો આજ્ઞા હોય તો અમો આપની સાથે ચાલીએ. આપને જ્યાં પહોંચવું હશે ત્યાં સુધી પહોંચાડી પ્રણામ કરીને ત્યાંથી પાછા ફરીશું. પ્રેમને વશ થવાથી શરીરમાં રોમાંચ અને નેત્રોમાં અશ્રુ ભરાઈને એ મુસાફર લોકો સાથ ચાલીને આ પ્રમાણે પૂછવા લાગ્યા. કૃપા સિંધુ રામચંદ્રજી નમ્રતા ભરેલા કોમળ વચન કહીને તેમને પાછા વાળવા લાગ્યા. રામ, લક્ષ્મણ અને સીતાજી માર્ગમાં જે નગર કે ગામની પાસે ઉતારો કરતા હતા તે નગરો તથા ગામને નાગ લોકો તથા દેવ લોકો પણ વખાણતા હતા કે આ ધન્ય, પૂર્ણમય અને પવિત્ર સ્થળોને ક્યાં પૂર્ણાત્માઓએ કઈ ઘડીમાં વસ્યા હશે. જ્યાં જ્યાં રામના ચરણ ચાલીને જાય તે સ્થળની સમાન તો ઇન્દ્રની નગરી પણ નથી. રામના માર્ગની સમીપ રહેનારા જે લોકો સીતા તથા લક્ષ્મણ સહિત ઘનશ્યામ રામને નેત્ર ભરી ભરીને જોવા લાગ્યા. રામના પૂજાને દેવપુરના રહેવાસી પણ વખાણવા લાગ્યા. કથા વિસર્જન હોત હે વિદાય રહો હનુમંત. રામ લક્ષ્મણ જાનકી સૌનું કરો કલ્યાણ. શિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય.